હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર નંબર 1 એમાં સ્વાધ્યાય 1.3 જેમાં દાખલા નંબર 2 આપણે પહોંચ્યા છે. સ્વાધ્યાય 1.1 અને 1.2 જો એનો વિડીયો ન જોયો હોય તો તમને ચેનલમાં જઈને સર્ચ કરી શકો છો. તમને સ્વાધ્યાય 1.1 અને 1.2 છે એ મળી જશે. આપણે પહોંચ્યા છીએ દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 માં આપણને કીધું છે કે જે આપણે દશાંશ પદ્ધતિ જોઈ છે એનો ઉપયોગ કરીને તમે જાણો છો કે 1/7ની વેલ્યુ 0.142857. હવે 142857 ઉપર બાર કરેલો છે એનો મતલબ કે સંખ્યા છે રિપીટ થતી હશે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? મતલબ કે 2/7 થી લઈને 6/7 સુધીની આપણે વેલ્યુ મેળવવાની છે અને 1/7ની આપણે ઉપયોગ કરવાનો છે કિંમતનો. તો હવે આપણને ખબર છે કે જો 2/7 જે છે એને આવી રીતે લખી શકાય કે 2 ગુણ્યા 1/7 લખી શકાય ને, કેમ કે અંશ અને અંશ આ બંને વેલ્યુનો ગુણાકાર જે અંશમાં બંને વેલ્યુ છે અને છેદનો છેદ સાથે, તો 2 ગુણ્યા 1 એટલે 2, 2/7 વેલ્યુ પાછી આવી જશે. એવી રીતે 3/7 છે, આવી રીતે લખી શકાય કે 3 ગુણ્યા 1/7, 3નો 1 સાથે ગુણાકાર, 3 એકા 3 અને છેદમાં 7. તો હવે 1/7ની વેલ્યુ બંને જગ્યાએ આપણી પાસે છે, એનો ગુણાકાર આપણે માત્ર 2 સાથે, 3 સાથે, 4 સાથે, 5, 6 સાથે કરીશું એટલે આપણને છે એની કિંમત છે એ મળી જશે. આપણે ભાગાકારની રીત છે એ કરવાની થશે નહીં. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે 2/7થી. તો સૌથી પહેલી કિંમત છે આપણે મેળવવાની છે 2/7. હવે 2/7ને આવી રીતે લખી શકાય કે 2 ગુણ્યા 1/7, જેમ આપણે જોયું. હવે 2 એમનામ રહેશે. 1/7ની કિંમત આપણને આપેલી છે, કેટલી છે? 0.142857. 0.142857 આપેલી કિંમતનો 2 સાથે ગુણાકાર કરીશું અને જે વેલ્યુ આપણને મળશે એ 2/7ની કિંમત હશે. તો આપણે પોઈન્ટ એમનામ રહેવા દઈશું. પહેલાં 142857નો ગુણાકાર આપણે 2 સાથે કરીશું. 6 પોઈન્ટ છે પછી 6 પોઈન્ટ છે એ કાપી લઈશું. આનો ગુણાકાર કરીશું. 7 દુ 14નો ચોકડો વધી 1, 5 દુ 10 ને 1 11, એકડો વધી 1, 8 દુ 16 ને 17 નો 7 વધી 1, 2 દુ 4 ને 1, 5, 4 દુ 8 અને 2 એકા 2. 1, 2, 3, 4, 5, 6 અંકની સંખ્યા જ આપણને મળશે. મતલબ 0.2857 14 થશે અને 6 સંખ્યા છે એની ઉપર 12 આવશે, મતલબ એ સંખ્યા રિપીટ થશે. બરાબર, તો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ. હવે બીજું કીધું છે આપણને એવી રીતે 3/7. 3/7 તો લખી શકાય કે 3/7 એટલે 3 ગુણ્યા 1/7. 3 એમનામ રહેશે. 1/7ની આપણે કિંમત મૂકીશું 0.1428 અને 57. 142857 ગુણાકાર કરીશું. 142857નું 142857નો ગુણાકાર કરીશું 3 સાથે. 7 તેરી 21નો એકડો વધી 2, 5 તેરી 15, 16, 17નો 7ડો વધી 1, 8 તેરી 24 ને 25નો 5ડો વધી પડી 1. 3 દુ 6 ને 1 આવશે 7, 4 તેરી 12નો બગડો વધી 1, 3 દુ 6 અને 1 આવશે 7. તો મતલબ જવાબ 3 એકા 3 અને જવાબ આવશે 4. તો અહીંયા આવશે પહેલી સંખ્યા 4. 42, 75, 71, જ મિનિટ 3 દુ 6, 8 તેરી 24 ને 25નો 5ડો વધી અહીંયા 2 પડશે, એટલા માટે 3 દુ 6, 7, 8 આવશે અહીંયા. બરાબર, અહીંયા 4 તેરી 12નો બગડો એટલે જવાબ આવશે 0.428571. 428571. હવે દાખલા નંબર 3 આમાંનામાં કે 4/7ની કિંમત છે એ મેળવવાની છે અને આપણે લખી શકાય 4 ગુણ્યા 1/7 એટલે 4 એમનામ રહેશે. 1/7ની કિંમત મૂકશું 0.142857. હવે ગુણાકાર કરીશું. 142857નો ગુણાકાર છે આપણે કરીશું 4ની સાથે. 142857 ગુણાકાર કરીશું 4 સાથે. 7 ચોક 28નો 8ડો વધી 2, 5 ચોક 20 ને 2
22નો બગડો વધી 2, 8 8 ચોકુ 32, 33 34નો ચોગડો વધી પડી 3, 4 દુ 8, 9 10 11નો એકડો વધી 1, 4 ચોકે ચોકે 16 ને 1 17નો સાતડો વધી પડી 1, 4 એકા 4 અને 1 થશે 5. એનો મતલબ કે 0 પોઈન્ટ જવાબ આવશે 57 14 28 57 14 28 અને આખી સંખ્યામાંથી આવશે 12. બરાબર છે, કેમ કે બધી સંખ્યા છે રિપીટ થાય છે એટલે બધી સંખ્યા ઉપર 12 આવશે. હવે એની પછી આપણને કીધું છે 5/7ની કિંમત, તો લખીશું 5 એમ નામ રહેશે અને ગુણ્યા 1/7. 5 એમ નામ રહેશે અને 1/7ની કિંમત મૂકીશું 0.14 28 57 14 28 57. હવે આપણે અહીંયા ગુણાકાર કરીશું 14 28 57નો ગુણાકાર છે એ કરીશું 5 સાથે 14 28 57 ગુણ્યા 5 7 પંચું 35નો પાંચડો વધી પડી 3 પચો 25 26 27 28નો આઠડો વધી 2 8 પંચું 40 ને 2 42નો બગડો વધી પડી 4 5 દુ 10 ને 5 દુ 10 ને 4 14નો ચોગડો વધી 1 5 ચોકો 20 ને 1 21 વધી પડી 2 5 ને 2 7. તો 71 28 85 71 42 85 આવશે 0.71 42 85 આખી સંખ્યાની માથે આવશે 12. અને હવે છેલ્લી સંખ્યા છે કે 6/7ની કિંમત છે મેળવવાની છે. તો 6 એમ નામ રહેશે 1/7 થશે 1/7ની કિંમત મૂકીશું 6 ગુણ્યા 0.14 28 57 14 28 57. હવે ગુણાકાર કરીશું 14 28 57નો ગુણાકાર કરીશું 6 સાથે, તો અહીંયા આવશે ગુણ્યા 6 6 સાથેનો ગુણાકાર કરીશું 6 6 36 સત્તા 42 42નો બગડો વધી પડી 4 6 પંચું 30 ને 4 34નો ચોગડો વધી પડી 3 6 36 36 સત્તા 42 6 અઠ્ઠાને 48 48 49 50 ને 51નો એકડો વધી પડી 5 6 દુ 12 ને 5 17નો સાતડો વધી 1 6 ચોક 24 ને 1 25નો પાંચડો વધી 2 અને 6 એકા 6 અને 2 થશે 8. એટલે જવાબ આવશે 0.85 71 42 0.85 71 42. તો આ રીતે આપણે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર એક સંખ્યા પરથી એના ગુણાકારમાં આવતી બીજી કોઈ પણ સંખ્યા, એટલે કે 1/7 છે તો એનો 2 સાથે ગુણાકાર, 3 સાથે ગુણાકાર, 4 5 અને 6 સાથે ગુણાકાર થયેલી સંખ્યા એનો જવાબ છે એ આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવી શકીએ છીએ. બરોબર છે. અને એક દશાંશ અભિવ્યક્તિ છે એ જો આપણને રિપીટ થતી હોય કે પુનરાવર્તિત સંખ્યાઓ હોય તો એની ગુણાકારમાં જે સંખ્યા હોતી છે એની પણ જે દશાંશ અભિવ્યક્તિ હશે એ આપણને અનંત આવૃત જ મળશે. હવે જોઈએ દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3માં આપણને 3 દાખલા આપેલા છે, જેમાં આપણને એક સંખ્યા આપેલી છે, શાંત દશાંશ અભિવ્યક્તિ કે પછી કોઈ પણ સંખ્યા આપણને આપે. હવે એને p/q સ્વરૂપમાં, જો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય કે 0.36 છે, આગળ કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી. હવે જો આને p/q સ્વરૂપમાં ફેરવવાનું કે તો સીધું આપણે લખી શકીએ કે 36/100. પણ 0.6 હવે અહીંયા છે એ સંખ્યા રિપીટ થાય છે, જે સંખ્યા રિપીટ થતી હોય એની માથેથી 12 આપેલો હોય, તો 0.6 એનો મતલબ કે સંખ્યા રિપીટ થતી હશે કે 0.6666 આવી રીતે છે લખી શકાય અનંત સુધી. બરોબર છે. આને આપણે p/q સ્વરૂપમાં લખવાની છે. તો એના માટે આપણને જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા બરાબર છે એ આપણે x ધારી લઈશું. તો પહેલો દાખલો ગણીએ, x બરાબર 0.666666 આ રીતે છે એ સંખ્યા આવશે. હવે આ સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. હવે જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય, અહીંયા એક સંખ્યા પુનરાવર્તિત થાય છે તો આપેલ સમીકરણ 1ને 10 વડે ગુણતા, સમીકરણ 1ને બંને બાજુ 10 વડે ગુણશું. કેમ 10 વડે? તો કે અહીંયા એક સંખ્યા રિપીટ થાય છે તો એકની પાછળ એક 0. જો બે સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો 2 0 એટલે કે 100 વડે, 3 સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો 3 0 એટલે કે 1000 વડે ગુણશું. હવે સમીકરણ 1ને બંને બાજુ 10 વડે ગુણશું એટલે કે 10x બરાબર અહીંયા છે 10 ગુણ્યા 0.6666 આવી રીતે થશે. 10x એમ નામ રહેશે. આનો ગુણાકાર કરીશું આપણે, 10નો ગુણાકાર 0.666 સાથે, એટલે 1 પોઈન્ટ છે એ જમણી બાજુ ખસી જશે એટલે 6.666666 આ રીતે છે એ થશે. આને કહીશું આપણે સમીકરણ નંબર 2.
હવે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને આપણે બાદ કરીશું. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર બાદ કરીશું. બાદ કરતા તો શું મળશે આપણને? તો કે 10x બરાબર છે 6.6666 અને સમીકરણ નંબર 1 છે x બરાબર 0.6666 આવી રીતે બંનેની કરીશું આપણે બાદબાકી. અહીંયા બધા પદ છે 0 થઈ જશે કેમ કે બધે છે 6 છે. 6 માંથી 0 જશે એટલે વચ્ચે 6 અને 10x માંથી 1 જશે એટલે વચ્ચે 9x. તો અહીંયા આપણને મળશે કે 9x બરાબર 6. તો x ની કિંમત આપણને મળશે 6/9. તો આપણને છે x ની કિંમત મળશે. તો જે p ના છેદમાં q સ્વરૂપમાં આપણને ફરી ગયું. 6/9 કરતા જવાબ એનો આપણને મળશે 0.6666. બરાબર છે. હવે જોઈએ દાખલા નંબર 2. આવો જ દાખલો આપણને આપ્યો છે દાખલા નંબર 2 માં. દાખલા નંબર 2. હવે 0.47 એમાં 7/12 છે આપણને આપેલું છે. તો આપણે લખીશું કે x બરાબર આપણે ધારી લઈશું x બરાબર 0.477777 આવી રીતે સંખ્યા છે રિપીટ થશે અને આપણે કહીશું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 ને એક સંખ્યા પુનરાવર્તિત થાય છે એટલે કેટલા વડે ગુણીશું? 10 વડે ગુણતા. સમીકરણ 1 છે એને આપણે 10 વડે ગુણીશું. બંને બાજુ થશે 10x બરાબર 10 ગુણ્યા 0.4 અને 77 આવી રીતે સંખ્યા છે એ પુનરાવર્તિત થશે. આ બાજુ છે 10x એમનામ રહેશે. આ બાજુ થશે 10 વડે ગુણીશું એટલે 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જશે 4.7777 આવી રીતે થશે. હવે સમીકરણ નંબર 2 આપણને મળી ગયું. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર બાદ કરતા સમીકરણ 2 માંથી 1 છે બાદ કરીશું એટલે આપણને મળશે કે 10x બરાબર 4.7777 અને સમીકરણ નંબર 1 એટલે કે x બરાબર 0.4777 આવી રીતે થશે. બંનેની છે બાદબાકી કરીશું. આ બાજુ પાછળના પદ અહીંયા સુધીના પદ છે 0 થઈ જશે. 7 માંથી 4 જશે એટલે કે 3.4 માંથી 0 જાય એટલે 4 અને આ બાજુ વચ્ચે 10x માંથી 1x જશે એટલે કે 9x. એટલે આપણે મેળવી શકાય અહીંયા આપણને મળશે કે 9x બરાબર મળશે 4.3. તો x બરાબર મળશે 4.3/9. બરાબર. આ પણ જવાબ લખી શકાય અને પોઈન્ટ અહીંયાથી દૂર કરી દઈએ તો લખી શકાય કે 43/90. તો આ પણ આપણને x ની કિંમત મળી શકે કે 43/90. બરાબર. સાવ સહેલા દાખલા છે. એકવાર પ્રેક્ટિસ કરો આવડી જાય. જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય એટલી સંખ્યા વડે આપણે ગુણાકાર કરવાનો અને એ જ સંખ્યાને 10 વડે કે 1000 વડે 100 વડે જેટલા વડે ગુણવા પડે એટલા વડે છે આપણે ગુણશું. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને બાદ કરવાનો. x ની વેલ્યુ છે આપણને મળી જશે. દાખલા નંબર 3 0.001 જોઈએ આપણે. દાખલા નંબર 3 આપેલો છે 0.001. હવે ત્રણેય સંખ્યા ઉપર 12 આપેલો છે મતલબ કે 001 સંખ્યા રિપીટ થાય છે અને આવી રીતે લખી શકાય. x બરાબર ધારી લઈશું 0.001 001 001 આવી રીતે સંખ્યા પુનરાવર્તિત થતી હશે. 3 સંખ્યા પુનરાવર્તિત થાય છે એટલે સમીકરણ 1 નામ આપી દઈશું આપણે. સમીકરણ 1 ને 1000 વડે ગુણીશું. 1000 વડે ગુણતા કેમ કે 3 સંખ્યા રિપીટ થાય છે તો સમીકરણ 1 થશે. ડાબી બાજુ થશે 1000x અને જમણી બાજુ આવશે 1000 ગુણ્યા 0.001 001 001. આ બાજુ છે એમ નામ રહેશે 1000x બરાબર થશે 1000 વડે ગુણીશું 1 2 ને 3 0 છે એટલે 3 પોઈન્ટ ખસી જશે. 1 2 અને 3 એનો મતલબ થશે 1 પોઈન્ટ પછી 001 એમ નામ રહેશે 001 001 અને 001 આવી રીતે છે એ થશે. બરાબર. આ આપણને મળી ગયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માંથી જેમ આપણે કરીએ 2 માંથી 1 ને શું કરીશું? બાદ કરીશું. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા બાદ કરીશું તો અહીંયા આપણને શું મળશે કે 1000x બરાબર કિંમત મળેલી છે 1.001 001
અને પાછળ લખો તો પણ ચાલે, બરાબર, કંઈ બહુ જરૂર નથી લંબાવવાની સમીકરણને. અને સમીકરણ 1 લખીશું, x બરાબર 0.001001001 સમીકરણ છે એની બાદબાકી કરીશું. તો અહીંયા સુધીના બધા પદ છે 0 થઈ જશે, 0 0 0. આ બધા પદ છે કેવા થઈ જશે? આ બધા પદ છે 0 થઈ જશે. શું વચ્ચે? પોઈન્ટની આગળ માત્ર 1. અને 1000 માંથી 1 x જશે એટલે 999x બરાબર થશે 1. એનો મતલબ આપણને કિંમત મળી 999x બરાબર 1. તો x બરાબર આપણને કિંમત મળશે 999, 1/999. તો આ થશે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને ફેરવવા માટેની રીત. બરાબર છે. દાખલો સાવ સહેલો છે. માત્ર ને માત્ર આપણે જે સંખ્યા આપેલી હોય એના બરાબર x ધારીશું. જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હશે સમીકરણ 1ને એટલા વડે ગુણીશું અને સમીકરણ નંબર 2 માંથી સમીકરણ 1ને બાદ કરીશું એટલે સીધી આપણને x ની કિંમત છે એ મળી જશે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.